રામ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો ને મિત્રો. વાગી ગયા છે જો 10 વાગવા આવ્યા છે અને અમે રિયાના જ રેસીપી વિડીયો બનાવવાના છે. એટલે જો આને બાદ બધું કમ્પ્લીટ કર્યું છે અને હવે આપણે શું બનાવવાનું ને એ આગળ કહીશું. મેં માં દીકરો કમ્પ્લીટ થઈ ગયા છે. હવે નિશાળ ખુલવાની છે ને કાલની પરમ દી એટલે આજ નો દી છે મોહન. કાલ નો દી આવ ઘરે હવે પછી અમાર મોહન પછી હવે રોજ જવાનું ભણવા. મોહન અમાર હોય ને તો માં દીકરા બે માથા કુટ્યા હાલે અને રસોઈમાં મજા આવે. અને ઢોરા બોરા જો પાઈ નહીં ખાય. હવે કીધું નવરા થાય ને પછી કઈક બનાવી. હમણાં કઈ બનાવ્યો નથી રેસીપી નો થોડાક દી. હાલો હવે હું બનાવી રિક્ષામાં આમાં જો એમાં દેવાંશી ની બે પૈડા આપણે દુપાય. તો હું આમ રિક્ષા શીખવામાં ઘડી ઘણા લીધે ને ઘડી ઘણા લીધે એમ. હા એ મારો હવે બપોર આપણે તૈયાર કરી વાળું છે. હવે હે ને આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દઈ. મોહન મદદ કરશે, હું પછી દેવાંશી અંજી થોડી હંધી મદદ કરશે. હવે જલ્દી હાલો ચાલુ કરી દે બનાવવાનું. હું બનાવની મારો મમ્મી આગળ કહેશે. તો આની બાજુ જો કોથમરી માંડે હારી 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 લેવા સુધારવી જોઈએ ને પેલા કોથમરી, મરચા, ડુંગળી, પછી આપણે છે પડખે બાજુમાં છે બટાકા. એટલે આજે અમારે ભજીયા બનાવે છે પતરીના અને બીજા થોડાક ટમેટા નું કરવાનું. એ તો જરૂર પડે તો આપણે એક બે પતરી પાડીને એને બનાવવાની. હે ટમેટા ના લીસા થાય એક બે કરી નાખશું. કેવું જો આમાં બટાકા ને ડુંગળી મરચા એવું બધું લઈ લીધું. મસાલો તો આપણે હાંજે આઈ જતો કમ્પ્લીટ કરીને મૂકી દીધો. હવે હે ને સુધારવાનું ચાલુ કરી વાળી એટલે જલ્દી બની જાય. તો હાલો કાયા સુધાર નાખી. મારો મમ્મી એવું ક્યારે સુધારશે એટલે હું કડીક સુધારું. આપણે કાયા સુધાર નાખી અને પતરી જો આપણે પાડવાની. આપણે ઓલું લાયા છે જો પતરી જો આ રહ્યું ને આપણે જો આ મમ્મી જો આવું છે આણામાં છે હંચો આણાનું ભજીયા બનાવવાના. બનાયા તઈ છે ને એક વાર જેવા તેવા આવડે. બહુ સારા ન ખાતા કારીગર નથી પણ ના તમારા ઘર પૂરતા બનાવી. અમે પાછા અલગ અલગ બનાવી ને અમુક કેમ કે વિડીયો કહીશ તમે આમ નો બનાવી આમ નો બનાવી. અમને તો આવડે એવા બનાવી. અમે અલગ રીતે બનાવતા. એમાં એવું હોય અલગ અલગ રીતે બનાવતા. કોઈ હરખા ન બનાવતા. પછી કોમેન્ટ માં એમ કોક એમ કે છે કે સારા ન આવડતા એમ કે આ રીત નો હોય ને વિડીયો તમે જોઈ લેતા હો. વિડીયો જોઈ તો એમને એમ કે અમને અનુભવ થાય ને ઈ તમે બનાવી. અમે અમે અલગ રીતે બધા અલગ રીતે જ બનાવતો હોય. એમ તો કોઈ હરખા ન હોય. અમે કેમ બનાવી એ તમે જોવો. તમારી રીતે તમારે જેમ બનાવો ને એમાં તમારી રીતે તમારે બનાવો. અમે જેમ અમારા મગજમાં પોગ્યો ને અમે એવી રીતે બનાવી. હા જો મરચા મોર નાખ્યા હે ને હાલો હું કાયા થોડુંક મોરાવું એટલે કાયા મોરાઈ જાય. તો હાલો હવે આપણે રહ્યા ડુંગળી મંડી સુધારવા થાય. ડુંગળી આપણને ઉડે એટલે પછી ડુંગળી સુધારવાનું મોહન સુધારેલું વસ્તુ હોય ને જલ્દી ઉતારે બનાવવા બેહીને પછી ઉતારવાનું સુધારવાનું ચાલુ કરે ને વાર લાગે. ગરમી થાય અહીંયા ખૂણા પંખો બંધ કરવો પડે. પછી નકો પંખાનો દવા ડાલે. પંખો બંધ કરી લગભગ રસોઈ કરી છે ને તાર હું મોહને પલળી જાય એટલો હવે ગરમી થાય. દાળ બનાવવાના આપણે ડુંગળીના પતરીના ભજીયા બનાવ્યા પણ જાજો ટાઈમ થયો ત્યારે બનાવ્યા. પતરીના નથી કઈ વાર બનાવ્યા. આપણે ડુંગળીના એક વાર બનાવ્યા હતા. શીખવામાં આવું હોય આવડે ને એટલે થોડીક વાર લાગે. કારીગર અમને એવા પાકા નથી પણ અમારા ઘર પૂરતા છે. તમે જે રીતે કયો કે વિડીયો રેસીપી નો નથી બનાવતા એમ અમને આજે એમ થાય કે આ બનાવવું છે તો એ વસ્તુ ક્યારેક એમાં જ મજા આવે જોવાની. નો આવડતું હોય ને એ દેવું એટલે આપડા રાત કાઢે આવડતું હોય ને એમાં હજી વસ્તુ આવી જાય. એમાં જ બધું આવડતું ન આવડે હંધા એમ કે તમને આમ ના આવડતું ઓલું ના આવડતું કાંઈ વાંધો નહીં. તુમતા કીધું અમે તો અમને આવડે એવા તો બનાવશું. અમે કાંઈ બને ઓછું કોઈ નહીં લગાડે.
તો ફાઇનલી આપણે જો ડુંગળી અસલ મજાની સુધાર નાખીએ ઝીણી ઝીણી, અને આમાં જો આપણે મરચાં અને કોથમરી સુધાર નાખ્યું છે. ને આપણે પતરી પછી વાળશું ઘડીક ખમીને. પેલા આપણે ડુંગળીને બનાવી નાખી, પછી હવે જોઈ કેમ થાય. મોજ આવશે તો પછી મોજ આવશે તો પતરીને બનાવી નાખશું. જો આમાં નો સેટિંગ આવે પછી અમે એટલું જ અધૂરું મૂકી દઈએ. હા એવું હોય બધું આમાં. અમારે તો હાલો મારા મમ્મી કઈક બનાવે છે રબડા જેવું. પેલા તાનો હે ને બધી વસ્તુ મસાલો બનાવવો પડે. આમાં થોડો ખારો નાખ્યો એટલે હારા થાય. ખારા થઈ જાય, રેવા દો. ખારો નાખવો પડે, ફૂલાય ખારા કા. આમાં થોડા શીણાનો લોટ, શીણાનો જ કહેવાય ને, શીણાનો જ કહેવાય, એ નાખી દે. શીણાનો લોટ ના જ બને. શીણાનો લોટ વગર કઈ ન થાય. હવે મેન વસ્તુ ડુંગળી, એટલે ડુંગળી નાખે ને. ડુંગળીના બનાવવાના ભજીયા. તો ઓલો પાછો બનાવવો જોઈએ ને રબડું. એ તો હવે આમાં પાણી નાખી દેવાનું, છે રબડું થઈ જાય. આમાં જો બધું નાખી દીધું, મરચાં, ડુંગળી, લોટ ને. અમારે એવું હોય વસ્તુ એવું ન હોય કમ્પ્લેટ જ હોય. અમારે વાર જ લાગે. આને મારી નાખવાનું. એમાં ખીસી આમાં નો નખાય, ઓલામ નો નખાય, પણ અમે થોડો કમ્ફર્ટ નાખી, જાજો નહીં નાખી. આ વસ્તુ જે ફૂલાવાનું એ વસ્તુ એમાં નાખવાની. આમાં જો મારો જો આપણે થોડો કમ્ફર્ટ નાખવો. ખારો મીઠા કરતા ખારો આવે ને, આવતો એવો ખરો. જો આમાં ખારો આવે. ટાટા શક્તિ. એટલે હવે મારી નાખવાનું. જો આ રીતે આ મસાલો શું હોય એમાં હોય શું કા મારી વાર ભજીયા એટલે શું હોય? ભજીયા શું વાર લાગે? ભજીયા કરીને કરશે. નાના બહુ બનાવે કા. નાના બોલ ને જેમાં નાના ના આવડે, આપડે નાના ન આવડતા બહુ. માપે માપે આવે. ભેડામાં અમાર ભજીયા બહુ સારા બનાવે. હા આમાં જો થોડું મરચું મરચું નાખે. જીરું મરચું બધું નાખી દ્યો. નાખવું જ પડે. મીઠું એવું બધું નાખ્યું. આમાં આવે હળદર. એ ઓછી નાખો, આખો ડબલો ઠલવી દીધો. જાજી હતી જ નહીં, બીજી ભરવી જોઈશ પાછી. એ આપણે નોખી હોય અલગ ડબલામાં, પણ આપણે મસાલિયામાં ઓછી રાખ. આખું ભરીને ખૂટી રહ્યું છે. મારી નાખે જો અસલ મજાનું. અમે લોટ બાંધી એમ જ મહારી હો. અમને સમસે બમસે ન આવડે. વિડીયોમાં નથી સમસા હોય, અમે એવું ન વાપરતા, હાથ જ. તો આપણે જો અસલ મજાનું કરી નાખ્યું. હવે આ મારો મસાલો તૈયાર કરી નાખ્યો. મસાલો હું ભજીયાનું જ થાય ને. ભજીયાનો હવે લીધું તેલમાં જ નાખવાના. હા, લોંદા આમ કરીને મૂકી દેવાના પાતળ. પેલા તો આપણે ડુંગળીના બને કેમ કરવાનું? આમ કરીને ટપક એમ કરે પછી તેલ ઉડે તો શું કરવાનું? અરે મૂકો પડે. ઠીક. મેં હમણાં રાંધો ને અમાર માં દીકરીને તેલ જ થાય. આમ જો પરસે વર્જીમ ઘરમાં. અમારે વસ્તુ એક ડુગડું રાખવું પડે. લાલો હવે આપણે રહ્યું ને કડાઈમાં મૂકી દઈએ તેલ ને મંડી બનાવવા. તો આપણે જો કડાઈમાં નાખી દીધું તેલ ને ગરમ થવા માંડ્યું. જો ભાગવા માંડ્યું કઈક કઈક. તો હું થોડા હે ને પીંડિયા તૈયાર કરી નાખું. એવું હોય? સીધા જ ન નાખવાનું? નાખવાનું અમારા હાથે સોટો મને બહુ. એવું હે? હાલો આજ મારી મમ્મી બનાવે છે. આપણે ઓલા સિંગ ભજીયા બનાવ્યા ને તે દી આપણે અખતરો કર્યો ડુંગળીનો. તો આજ સ્પેશિયલ જો આપણે ડુંગળીના જ બનાવી. તે દી જો આપણે બીજું રબડું હતું ને, જો તેલ આવવા માંડ્યું છે. હજી વાર લાગશે. આપણે તેલ આવી ગયું હાઈ ક્લાસ મજાનું, અને મારા મમ્મીએ જો અખતરો કરવા જરીક નાખી દીધું. ને હવે નાખે મારા મમ્મી. આ મીંડા સડવા.
એમાં દાંત શું કાઢો ઓકે એટલે કાયા કા આપણે જો નાખવા મળી મોટા નથી મોટા નાના આપણે સણવાનું કામ હને બે નાખ્યું કા ત્રણ નાખ્યું જાજા નહીં નાખીએ એટલે હાલે ને સમાઈ જાય બારા કાઢો એમ કેતા બહુ વડિયા મંડા બોલો બારા નથી કાઢો ગરમી થાતી ઉનાળા ની નહીં હાર પેટ ટાકામ નવરાવો તો મોજ કરો બરબડિયા ઉના ટાંકામાં હલો ચાર નો માપ મામ હે એવું હે ફેરવી નાખો પેલા જોઈએ જો આવા ગોળા જોઈએ પછી આને રહ્યું ને સરખી રીતના મારવાના અમે આમાં આવડે એવું અમે બનાવ્યું અને બે ખેલ છેડવાના બે ખેલ કા પેલા આ રીતે અત્યારે ઓછા થોડાક છેડવી પછી આને પેસીને પછી પાછા છેડવાના હરખા અવરત ફરી જાય અવરું ખરું નથી થતું આપણે જો આ જેવા તેવા સડી ગયા છે આને ડબલ વાર હોય ચડાવવાના એટલે આને કાઢી લઈ તમારે પાણી પીડું રહેવું સને મોટા લાડવા જેવડા હા હો મોટા બનાવી તીમ થઈ કરાય નહીં નાને આવું ઠરવા દેવાના હા તો આપણે હે બીજામાં પીડવાના બીજામાં રમી મંડે નાખવા કાયા કા જોજો હમણાં ઝડપ કેટલી કરશે જોજો વાર લાગે છે ઝડપ નથી થતી આપણે જો ફેરવા આટલા જો આપણે બે ઘણ તો શેકી કાઢી વેરા બે ખાડી ખાડી એને હાથ કરતા આમ હને ચાકો રાખી છે કે મૌરું કરી દેને ઊંધાથી જે થવરા લખ કરતા હે ઊંધારો ખાઈ દે બારો કાઢો એમ કાઢી લે હાલો હવે હજી અમારા બાપાને બહુ ખાવતા તો પેલા બાપાને દેવા જઈશું આપણે એક ભજીયું ખાઈને તો તરે રેડતા હા એવડા મોટા જબરા બનાયા હવે જો આ રીતે દબાઈ નાખવાના કરશે થારીમાં થમાય છે ને હું હમણાં બે માળ કરી નાખી નું હમાય કોને બે માળે દારી થોડા થોડા દબી નાખીને લે વૈશમાં કાસા હોય ને ડુંગળીની એ અસર મજાને ચડી જાય હમાય જાય હું કે હમા નહીં કોને કીધું નામાં જો આટલા હે ચડી ગયા અમે હાલપેટ શેડવા છે જો ને આ તો કોક રહી જેવી ડુંગળી કાસ અંદર થોડું હોય ને હાવ વચ્ચે આપણે બધા જો દબી દબીને લોંદા કાઢ નાખ્યા ડુંગળી દેખાડી દીધી ડુંગળી દેખાડી હવે પાછા નાખવા છે હવે જો અસલ મજાને ડૂબી જાય ચાર જ હમાય છે આપણે હવે રાતા થઈ જાય થોડાક સફેદ જેવા લાગતા હતા ને પીરા જેવા અમે ડુંગળી ને તૈયાર રાતા જોઈએ
તો આપણે જો પેલો કણ સડીને થઈ ગયો કમ્પ્લીટ. હવે થઈ ગયા ને સમોસા. જોઈ લ્યો. હવે લાગે છે ને ડુંગળી ને ભજીયા હોય એવા. હા આ નતા લાગતા. એ નતા લાગતા. હવે બીજાનો વારો છે ને આપણે જો એક ખણ કાઢી લીધો. મસ્તીના બન્યા હો. તમે બનાવજો આવા કે હા તમે આવા ઘરે બનાવજો. એમાં કોઈ માથું એટલે મસ્તીના થાય છે. માં દીકરો બે દાલી આવો ભજીયા કરો વિડીયો ઉતારતા હોય ને એટલે એવું થાય. આ તડકાનો ફોન પાછો બહુ ઝીલી ન હોય કે ગરમ બહુ થઈ જાય. તપ ન જીલીએ તો હસી જાય. માણે ઓમે બહુ મોંઘા ફોન હોય નહીં આમ ગરમ બહુ થાય. વિડીયો મંડે ચોટવા. બે ત્રણ ખેલ તો ફ્રીજમાં ટાઢો મૂકવા જવો પડે. હા ત્યારે માન હસવું આવે. ક્યારેક ક્યારેક ચોટતું જાય છે જો કે. ગરમી ચડી જાય મારા ફોનની. તો હવે ફાઇનલી આપણે જો ડુંગળીના ભજીયા બનીને થઈ ગયા કમ્પ્લીટ. ના સેલો ઘણ હતો એ જો હવે નીકળી ગયા ને કઢાઈ થઈ ગઈ ખાલી. ને હવે આપણે પતરીના બનાવવાના છે. એટલે એ જો આમાં આપણે કરી નાખી થાળીમાં પતરી બટેકાની. પતરી પાડવાનું બાકી છે. ને આ તમે જોઈ લ્યો હાઈ ક્લાસ બન્યા છે ને. હા. હમણાં આપણે પછી તમને ભજીયા બનાવતા નથી આવડતું તો તમને ઈચ્છા ન થાય બનાવવાની. હમણાં મજા ન આવે બનાવવાની. જોઈ લ્યો હાલો આમાં. કેવા બન્યા છે કોમેન્ટમાં કીજો. સારા બન્યા હોય ને તો કીજો કોમેન્ટમાં. જોઈ લ્યો હાઈ ક્લાસ બની ગયા ને.